તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ ગુજરાતના જેટલી પણ સીટો છે તમામ સીટોના મિત્રો આંકડાઓ સામે આવી ગયા છે। કોણ ક્યાં બાજી મારી છે, સાથે સાથે મિત્રો વાત કરી તો કોણે કેટલા મતથી બાજી મારી છે, આ બધા તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલાં આપણી ચેનલમાં તમે નવા છો તો લાઇક કરો, શેર કરો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો અત્યારે ભાઈ ભાજપની સરકાર આવી ગઈ છે ને પીએમ મોદી સાહેબ છે ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બની ગયા છે। સૌથી પહેલાં તમે ઉપર જોઈ શકો છો આ પોસ્ટરમાં મિત્રો તમામના નામ છે। હું તમામના મિત્રો નામ પણ લેવાનો છું, કઈ જગ્યાએ કોને બાજી મારી, સાથે મિત્રો કેટલા મતથી મારી છે ને મિત્રો તે કઈ પક્ષના નેતા હતા। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરી તો કંસ તરફ મિત્રો વાત કરી તો વિનોદભાઈ ચાવડા એ મિત્રો 2,67,595 મતથી મિત્રો એમ કીધું વિજય મેળવ્યો છે, તે છે ભાઈ ભાજપના નેતા। આગળ મિત્રો આપણે બનાસકાંઠાની બેઠક તો મિત્રો પહેલેથી ચર્ચામાં હતી અને કટોકટી થઈ હતી ભાઈ કોંગ્રેસની એમ કીધું સીટ હતી, તેમાં મિત્રો વાત કરી તો ગેનીબેન ઠાકોરે મિત્રો 31,923 મતથી મિત્રો તેને ભાઈ એમ કીધું નીડ બનાવીને ભાઈ વિજય મેળવ્યો છે। આગળ મિત્રો વાત કરી તો પાટણમાં મિત્રો ભરતભાઈ ડાભી મિત્રો 30,457 વોટથી મિત્રો ભાજપના નેતા છે તે મિત્રો વિજય મેળવ્યો છે। આગળ મિત્રો મહેસાણામાં હરિભાઈ પટેલે મિત્રો વાત કરી તો 3,28,046 મતથી મિત્રો વિજય મેળવ્યો છે, તે ભાજપના નેતા હતા। આગળ મિત્રો આપણે જઈએ સાબરકાંઠામાં શોભના બારૈયા મિત્રો વાત કરીએ તો 1,55,027 મતથી મિત્રો ભાજપમાં વિજય મેળવ્યો છે। આગળ મિત્રો આપણે જઈએ તો મિત્રો ગાંધીનગરની બેઠકમાં મિત્રો અમિત શાહ હતા, તેને મિત્રો જે મેળવ્યો છે 7,44,700 અને મિત્રો 16 મતથી તેને વિજય મેળવ્યો છે અને ગુજરાતમાં મિત્રો હાઈએસ્ટ છે। આગળ મિત્રો આપણે જઈએ તો અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ મિત્રો 4,61,755 વોટથી મિત્રો ભાજપમાં તેને વિજય મેળવ્યો છે। આગળ મિત્રો જઈએ તો અમદાવાદ પશ્ચિમમાં દિનેશભાઈ મકવાણા 2,86,437 મતથી ભાજપમાં વિજય મેળવ્યો છે। આગળ આપણે જઈએ તો સુરેન્દ્રનગરમાં સંધુભાઈ શિહોરા 2,60,907 મતથી આગળ જીત્યા છે। આગળ મિત્રો વાત કરી તો રાજકોટમાં ક્ષત્રિય સમાજના લોકો આંદોલન કરી રહ્યા હતા, તમને બધા લોકોને ખબર છે, પરંતુ મિત્રો આના પર કોઈ પણ અસર થયો નથી અને મિત્રો 4,80,989 મતથી ભાઈ એમ કીધું પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે। આગળ આપણે જઈએ તો પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયા ભાવનગર જિલ્લામાંથી મિત્રો એમ કીધું મનસુખભાઈ માંડવિયા જ્યાં ગયા હતા ને ત્યાં મિત્રો 3,80,285 મતથી મિત્રો જીત્યા છે। આગળ જામનગરમાં પૂનમબેન માંડપ 2,37,131 મતથી મિત્રો આગળ આવ્યા છે અને જીતી પણ ગયા છે। જૂનાગઢમાં રાજેશ ચુડાસમા 1,35,494 મતથી જીત્યા છે। અમરેલી ભરતભાઈ સુતરિયા 3,21,068 મતથી જીત્યા છે। ભાવનગરમાં નીમુબેન બામણિયા 4,55,228થી જીત્યા છે। આ બધા ભાજપના છે, એક જ કોંગ્રેસના છે, તે છે ગેનીબેન ઠાકોર। આગળ આપણે જઈએ તો આણંદમાં મિતેશભાઈ પટેલ મિત્રો વાત કરીએ તો 29,939 મતથી। ખેડા દેવસિંહ ચૌહાણ 3,57,753 મતથી જીત્યા છે। પંચમહાલ રાજપાલસિંહ જાદવ 5,60,043 મતથી જીત્યા છે। દાહોદમાં જસવંતસિંહ ભાંભોર 3,33,494 મતથી જીત્યા છે। વડોદરા ડો હેમંત જોશી 5,82,124 મતથી જીત્યા છે। છોટાઉદેપુર જશુભાઈ રાઠવા 3,97,000થી જીત્યા છે। ભરૂચની લોકસભાની ચૂંટણી મિત્રો ચર્ચામાં હતી, કારણ કે શ્વેતોભાઈ વસાવા ટક્કર દઈ શકતા હતા, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં તે જીતી ગયા છે, 87,070 મતથી જીત્યા છે। જ્યાં મિત્રો આગળ આપણે જઈએ તો બારડોલીમાં પ્રભુભાઈ વસાવા જે 2,31,818થી મિત્રો જીત્યા છે ભાજપના। સુરત મુકેશ દલાલ તે પહેલેથી જ મિત્રો એમ કીધું જીતી ગયેલા હતા, કારણ કે મિત્રો તેની સામે કોઈ પણ એવા નતા ઉભા રહ્યા પક્ષમાં નેતાઓ। નવસારી CR પાટીલ 7,67,000, જ્યાં મિત્રો બીજા ક્રમમાં આ સૌથી વધારે છે, પહેલા ક્રમમાં છે। બીજા ક્રમમાં મિત્રો વાત કરીએ તો ગાંધીનગરના અમિત શાહ, છેલ્લી જે સીટ હતી તેમાં મિત્રો ધવલ પટેલ જે 2,10,700 ને મિત્રો ત્યાંથી જીત્યા છે। તો મિત્રો સૌથી પહેલા આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 2024ની લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે ને મિત્રો પરસોત્તમ રૂપાલા જીત્યા છે, જે મિત્રો એમ કીધા આશા નથી। સાથે મિત્રો વાત કરીએ તો જે મનસુખભાઈ વસાવા ઉપર આશા નથી તે પણ જીત્યા છે અને ગેનીબેન ઠાકોર ઉપર પૂરેપૂરો ભરોસો હતો, તે જીતવાના હતા અને જીત્યા હતા। ફરી વખત મિત્રો ત્રીજી વાર પીએમ મોદી સાહેબ જે જીતી ગયા છે
અને મિત્રો ભારતના વડાપ્રધાન બની ગયા છે. સૌથી પહેલા વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો એક જ વિડીયોમાં તમને બધી હું માહિતી દઈ રહ્યો છું, કોઈ પણ તમને નહીં આપી હોય. સાથે મિત્રો વાત કરીએ તો ભારતના વડાપ્રધાન છે પીએમ મોદી સાહેબ છે. આ વખતે એમ કહી રહ્યા હતા કે 412 વોટ લાવવાના છે, સીટ લાવવાની છે, પરંતુ મિત્રો તે સીટ ન લાવી શક્યા. મિત્રો વાત કરીએ તો દુઃખની એના માટે એ સમાચાર કહેવાય કે હાલના ટાઈમમાં 300 પણ નથી પાર કરી શક્યા. અને કોંગ્રેસ એક તરફ મિત્રો એમ કીધું તેની સાથે લડત બનાવી રહી હતી અને મિત્રો આવનારા ટાઈમમાં કોંગ્રેસની સીટ છે એ વધી શકે છે અને 2029માં કોંગ્રેસની સરકાર બની શકે છે. કારણ કે મિત્રો જે રીતે ભાઈ કોંગ્રેસ પણ આગળ આવી રહ્યું છે. તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી કે તમને ઘણી બધી જાણકારી મળી ગઈ હોય. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારતને ભાઈ બધા જ લોકો વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં.